મહારાષ્ટ્રના સાંગલીમાં નશામાં ધૂત કાર ચાલકે મચાવ્યો આતંક। નશામાં ધૂત કાર ચાલકે બેફામ ગતિએ કાર દોડાવી 4 થી 5 વાહનોને ટક્કર મારી। સાંગલીના બાલાજી મિલ હળદર ફેક્ટરી પાસે આ અકસ્માતની ઘટના બની। કારની ટક્કર લાગતા 5 થી 6 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા, જેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા। અકસ્માતના પગલે સ્થાનિકોમાં આક્રોશ જોવા મળ્યો। રોષે ભરાયેલા સ્થાનિકોએ અકસ્માતની હારમાળા સર્જનારી કાર પર રોષ ઠાલવ્યો, વાહનમાં તોડફોડ કરી। સદનસીબે હજુ અકસ્માતમાં કોઈ જાનહાનિના સમાચાર નથી। અકસ્માતની હારમાળા એક કાર ચાલકે સર્જી દીધી। નશાની ધૂતમાં આ કાર ચાલકે અકસ્માત કર્યો, કેટલાક લોકો ઘાયલ થયા છે, કોઈ જાનહાનિના સમાચાર નથી। અકસ્માતની ઘટના બાદ ત્યાં હાજર લોકોમાં રોષ ફેલાયો અને તેના કારણે વાહનમાં તેમણે તોડફોડ કરી। અકસ્માતની હારમાળા એક કાર ચાલકે સર્જી દીધી। નશાની ધૂતમાં આ કાર ચાલકે અકસ્માત કર્યો, કેટલાક લોકો ઘાયલ થયા છે, કોઈ જાનહાનિના સમાચાર નથી। અકસ્માતની ઘટના બાદ ત્યાં હાજર લોકોમાં રોષ ફેલાયો અને તેના કારણે વાહનમાં તેમણે તોડફોડ કરી।